હેલો મિત્રો, આજે અમે જઈ રહ્યા હતા સાઉથ ઇન્ડિયન ફૂડ ટ્રાય કરવા માટે અને પહોંચી ગયા હતા વાણી રેસ્ટોરન્ટમાં. અમે જોયું હતું કે અહીંયા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ મળે છે, તો બહાર થોડું વેઇટિંગ હતું, તો વેઇટિંગ કરી અને બહાર મસ્ત લોર્ડ વિષ્ણુ ભગવાનની મૂર્તિ હતી, એકદમ સરસ. અને અંદર એમ્બિયન્સ પણ સાઉથ ઇન્ડિયન ટચ હતું, એકદમ સરસ એમ્બિયન્સ હતું, જ્યાં તમને બેસવાની સિટિંગ વ્યવસ્થા પણ સરસ હતી. તો હવે હું વિચારી હતી કે શું મંગાવું, થોડું ડિસ્કશન ચાલી રહ્યું હતું અને પછી ડિસાઈડ કરી લીધું હતું કે ચલો ગોટાળા ઢોસા મંગાવીએ. અહીંયાના ઢોસા કેવા હોય છે ગોટાળા એ ટ્રાય કરીએ. પહેલાં મેં રસમ મંગાવ્યું હતું. આ રસમ સૂપ છે એ આંબલી અને ટામેટાથી બનેલો હોય છે, જે એકદમ ખટાશવાળો હોય છે અને એકદમ ઓથેન્ટિક હતો. આ તો એકદમ બરાબર જ હતું, એકદમ સાઉથ ઇન્ડિયન ટચવાળું હતું, કારણ કે મેં બીજે પણ ટ્રાય કર્યું છે. 4 ટાઈપની ચટણી સર્વ કરી હતી અને પછી ગોટાળા ઢોસો આવી ગયો હતો, જેથી હું એકદમ ડિસપોઇન્ટ થઈ હતી, કારણ કે જે પનીર ભુરજી હોય એવી થોડી બાઉલમાં આપી હતી, ક્વોન્ટિટી એકદમ ઓછી હતી. આના કરતાં 12 ગોટાળા ઢોસો ખાઓ બરાબર. એ મુખવાસ બરાબર હતો, બીજું કંઈ નહીં. મળીએ બીજા વ્લોગમાં.